આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો એની જે ખરીદ કિંમત હોય, આપણે જે વસ્તુ લઈએ એની જે ખરીદ કિંમત હોય એને એની મૂળ કિંમત કહેવાય. એટલે આપણે કાં તો એને મૂળ કિંમત એટલે કે મૂકી કહી શકીએ ટૂંકમાં, અથવા તો ખકી કહી શકીએ. ટૂંકમાં વસ્તુની જે મૂળ રકમ છે, જે કિંમત છે એને કહેવાય મૂળ કિંમત. ત્યાર પછી પડતર કિંમત એટલે શું? હવે આપણે કોઈ પણ વસ્તુ લીધી, એના ઉપર જે વધારાનો ખર્ચો કરાવવાનો હોય તો એને કહેવાય, એનો પ્લસ કરીને એને કહેવાય પડતર કિંમત. એટલે કે ધારો કે કોઈ વસ્તુ લીધી તો એની મૂળ કિંમત ઉપરાંત એમાં કંઈ ખર્ચો કરાવવાનો છે, એટલે કે પ્લસ એમાં ખરાજાત. ખરાજાત એટલે શું? બીજા ખર્ચાના પૈસા, એટલે ટોટલ જે આવે એને કહેવાય એની પડતર કિંમત. ક્યારેક એવું થાય કે મૂળ કિંમતમાં કોઈ ખર્ચો ના કરાવવાનો હોય, પડતર કિંમત કોઈ ન હોય, તો એ જે મૂળ કિંમત હોય ને એ જ એની પડતર કિંમત કહેવાય. બરાબર, વસ્તુની. એટલે વસ્તુમાં જો કોઈ ખર્ચો હોય તો એ મૂળ કિંમતમાં પ્લસ થાય એટલે બની જાય પડતર કિંમત. હવે વેચાણ કિંમત એટલે શું? તો કે જે રકમ ઉપર આપણે જે વસ્તુને વેચીએ, બરાબર, એ રકમને કહેવાય વેચાણ કિંમત. એને આપણે ટૂંકમાં વેકી પણ કહી શકીએ. બરાબર. ત્યાર પછી નફો કોને કહેવાય? તમે કોઈ પણ વસ્તુ લ્યો છો, બરાબર, મૂળ કિંમત ઉપર તમારી પાસે કોઈ પણ વસ્તુ છે, તમારી એ વસ્તુની જે મૂળ કિંમત છે એના કરતાં તમે વેચો છો એના પૈસા વધારે આવે છે, એટલે કે વેચાણ કિંમત વધારે આવે છે. બરાબર. તમે કોઈ વસ્તુ 50 રૂપિયાની લીધી અને વેચો છો તમે 55 રૂપિયામાં, તો એ વેચાણ કિંમત તમારી વધારે છે, તો તમને શું થયું કહેવાય? તમે એમ કહો મને નફો થયો, એમ કહો ને. તો નફાનું સૂત્ર શું થાય? તો કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરો એટલે નફો મળે. અથવા તો જો પડતર કિંમત હોય તો વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરો તો પણ નફો મળે. પછી ખોટ એટલે શું? આપણે ઘણીવાર એમ કહીએ કે કોઈ પણ વસ્તુ લીધી હોય, અમુક વર્ષો પછી એને વેચીએ તો ઓછા પૈસા આવે, તો આપણે એમ કહીએ કે અરે રે આમાં તો ખોટ ગઈ આપણને. એટલે કે વેચાણ કિંમત છે એ ઓછી હોય મૂળ કિંમત કરતાં. તમે 500ની કોઈ વસ્તુ લીધી હોય અને એ વેચાય 400 રૂપિયામાં, તો એ તમને 100 રૂપિયાની ખોટ ગઈ એમ કહો ને તમે. તો ખોટનું સૂત્ર શું છે? તો કે મૂળ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરો, અથવા તો જો પડતર કિંમત હોય તો પડતર કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરો એટલે તમને ખોટ મળે. હવે વેચાણ કિંમત કોકવાર શોધવાનું પૂછે તો વેચાણ કિંમત માટેના પણ સૂત્ર છે. શું છે? તો અહીંયા તમે જો નફો કેમ શોધો? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત. તો એવી રીતે વેચાણ કિંમતનું સૂત્ર તો કે જ્યારે નફો આપ્યો હોય, નફો થતો હોય, ત્યારે મૂળ કિંમત હોય એમાં તમે નફો પ્લસ કરો, અથવા તો પડતર કિંમત આપી હોય તો એમાં તમે નફો પ્લસ કરો, તો ત્યારે તમને મળે વેચાણ કિંમત. પણ જ્યારે ખોટ ગઈ હોય ત્યારે તમે મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરો, અથવા તો પડતર કિંમતમાંથી ખોટ બાદ કરો, ત્યારે તમને જે મળે એ પણ વેચાણ કિંમત, જેને આપણે ટૂંકમાં વેકી પણ કહીએ છીએ. પછી મૂળ કિંમત કેવી રીતે શોધવી ન આપેલી હોય તો વેચાણ કિંમતમાંથી જો નફો આપ્યો હોય તો વેચાણ કિંમતમાંથી નફો આપણે બાદ કરીએ તો એ આપણને મૂળ કિંમત મળે ને. તમે જેટલામાં વેચ્યું એમાંથી તમને જેટલો નફો થયો એ તમે બાદ કરી નાખો તો જે પહેલાંની જે વસ્તુની કિંમત હતી એ તમને મળી ગઈ, એટલે મૂળ કિંમત તમને મળી ગઈ. પણ જો ખોટ ગઈ હોય તો તમારી જે વેચાણ કિંમત, તમે જેટલામાં વસ્તુ વેચી અને ખોટ તમે પ્લસ કરો તો એ તમને તમારી મૂળ વસ્તુની કિંમત મળી ને. તો વેચાણ કિંમતમાં જ્યારે ખોટ પ્લસ કરો ત્યારે તમને મૂળ કિંમત મળે, વેચાણ કિંમતમાં નફો માઇનસ કરો ત્યારે પણ તમને મૂળ કિંમત મળે. બરાબર. છાપેલી કિંમત એટલે શું? તમે કોઈ પણ શોપમાં જાઓ તો તમને શું, કોઈ પણ વસ્તુ લ્યો કે કોઈ પણ શોપમાં ગયા હોય તો લેબલ લગાડેલું હોય, MRP આટલા એમ લખેલું હોય, તો એની છાપેલી કિંમત છે. શું કહેવાય? છાકી પણ કહી શકીએ એને. પછી MRP પણ કહી શકીએ આપણે. MRP લખેલું હોય ને, પછી દુકાનવાળા શું કે આ તો લેબલ પ્રાઇસ છે, હું તમને આનાથી ડિસ્કાઉન્ટ કરી દઈશ, બરાબર, એમ કે ને. એટલે જે MRP હોય એનાથી આપણને ડિસ્કાઉન્ટ મળે, તો એ જે છાપેલી કિંમત હોય એ જ આ બસ છાપેલી કિંમત. બરાબર. તો નફા ખોટના જ્યારે દાખલા પૂછે ત્યારે આટલા સૂત્ર તમને કામ આવે. એટલે જો સ્ક્રીનશોટ પાડી શકતા હોય સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો વિડીયોને સેવ કરીને રાખો. થેન્ક યુ.